સનાતન ધર્મ પ્રેમીઓ અને સમગ્ર વિશ્વને પ્રકાશના પાવન પર્વ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે, ઓમ અસ્તોમા સદગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી હે પરમાત્મા અમને પ્રકાશ તરફ લઈ જાઓ. અને એ પાવન પ્રકાશને પ્રાપ્ત કરવાનો તહેવાર દિવાળી છે. સાત્વિક સાધના કરીને, ઉપાસના પૂજા અર્ચના કરીને પરમ તત્વને પામવાનો તહેવાર દિવાળી છે. આપણે જીવનની અંદર સંસ્કૃતિને અપનાવીએ અને વિકૃતિઓને વિદાય આપીએ. શું ફટાકડા ફોડીને નાના બાળકો, પશુ પક્ષીઓ તેમજ બીમારોને દુઃખ પહોંચે, અસુવિધા પહોંચે, એમ આપણા સંસ્કૃતિના મહાન ઋષિઓએ વિચાર્યું છે? ના, કદાપી પણ નહીં. સર્વ ભવંતુ સુખીના, આ આપણી સંસ્કૃતિનો આદર્શ છે. શું ભેળસેળ વાળી મીઠાઈઓને સેવન કરીને અંદર પ્રભુએ જે પંચમહાભૂત પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે આપ્યું છે, એના માટે દિવાળી છે? ના, સાત્વિક મીઠાઈઓ જે બનાવે છે અથવા ઘરે બનાવીને એનું જરૂર સેવન કરીએ, પણ પૃથ્વી, પ્રકાશ, પાણી અને પવન આ પરમાત્માના બનાવેલા પંચ મહાભૂતને વિકૃત ન કરીએ. જીવનની અંદર સ્વદેશી વસ્તુઓને અપનાવીએ. આમ સનાતન પરંપરાના અદ્ભુત સિદ્ધાંતોને જીવનમાં અપનાવીએ અને જીવનને દિવ્યથી પણ દિવ્ય બનાવીએ. હે સનાતન પ્રેમીઓ, મારો આવો ભાવ છે જે હું આપની સમક્ષ રજૂ કરું છું. સરસ મજાની સાધના કરીને મહાલક્ષ્મી દેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. હરિ ઓમ.